જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, આજે 18મી માર્ચ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન દરમિયાનમાં ભારતના કેલેન્ડરનો એક પણ દિવસ એવો નથી કે જે દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈ મહાન કાર્ય ન કર્યું હોય. સતત તેઓ 40 વર્ષ સુધી એમના જીવન દરમિયાન એ સંઘર્ષ કરતા રહ્યા. 18મી માર્ચ 1956 એ એમના જીવન દરમિયાનનો ખૂબ જ મહત્વનો દિવસ હતો, કારણ કે આ દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આગ્રાના રામલીલા મેદાનની અંદર એક જંગી જાહેર સભાને સંબોધન કરવા માટે આવ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આમ તો આગ્રામાં 2 વખત આવ્યા. પહેલી વખતે 1946માં આવેલા. ત્યારે તેમણે આગ્રાની અંદર જે ચામડાનો વ્યવસાય હતો એ વ્યવસાયને જોઈને એમણે એ લેધરની બાબત જે હતું, ચામડું, એને રેલવેની અંદર ઉપયોગ થાય એટલે એમાં રોજગાર વધે આપણા લોકોનો, બહુજનોનો, એવી જોગવાઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કરાવરાયેલી. બીજો પ્રસંગ એમના જીવનમાં આવ્યો 18મી માર્ચ 1956. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે આગ્રાના રામલીલા મેદાનની આ જાહેર સભાને સંબોધવાના હતા, એ દિવસે એમણે 7 મુદ્દાઓ આ સમાજની સામે મૂક્યા. એમણે એવું કહ્યું કે હું સતત મારા જીવન દરમિયાનમાં છેલ્લા 30, 35, 40 વર્ષથી બહુજનોના અધિકારનો સંઘર્ષ કરી રહ્યો છું, અને સંઘર્ષ પછી મેં આ દેશના બહુજનોને, આ દેશના પછાતોને મારાથી જે થઈ શકે એ આપવાનો મેં તનતોડ પ્રયાસ કર્યો છે. એમણે એવી વાત કરી કે મેં શિક્ષણની અંદર, નોકરીઓની અંદર, રાજનીતિની અંદર, પ્રોફેશનલ એજ્યુકેશનની અંદર મેં તમને પ્રતિનિધિત્વની જોગવાઈ એટલે કે આરક્ષણની જોગવાઈ કરી આપી છે. અને આરક્ષણ થકી ઘણા બધા લોકો ઉચ્ચ અભ્યાસ કરી અને ખૂબ સારા ઉચ્ચ હોદ્દા ઉપર પણ પહોંચ્યા છે. સાથીઓ, અને એ જે એમણે બાબા સાહેબે વાત કરી કે શિક્ષણના માધ્યમથી મેં આ દેશના બહુજનોમાં સમાનતા લાવવાની વાત કરી છે. આ સમાનતાનો અધિકાર હતો, પ્રતિનિધિત્વનો અધિકાર હતો. એ માત્ર નોકરી કરવાનો અધિકાર એમણે નહોતો આપ્યો, એમણે સમાનતાની વાત કરી છે. એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ 30 વર્ષના સંઘર્ષમાં એમણે જે વાત કરી કે મેં આ દેશની અંદર લોકોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે MLA ને MP બનાવ્યા છે. આ ખૂબ અઘરું કામ હતું. હવે એ વખતે એમણે એવું કહ્યું, બાબા સાહેબ આંબેડકરે એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે આપણા લોકો ઘણી વખત ઉચ્ચ હોદ્દા ઉપર જ્યારે પહોંચી જાય છે ત્યારે અગાઉ એ લોકો જ્યાં રહેતા હતા એ વિસ્તાર, એ સમાજને છોડી દે છે. ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એ દિવસે એમના આ ઐતિહાસિક ભાષણમાં આ વાત કરી. શું વાત કરી? કે જો તમને કોઈ તેના મહેલમાં બોલાવે તો તમે જરૂર જજો, પણ તમારી જે ઝૂંપડી છે એમાં આગ લગાવીને ન જતા. કદાચ એ રાજા જેમણે તમને એના મહેલમાં બોલાવ્યા છે, એ રાજા જો તમને એના મહેલમાંથી કાઢી નાખશે, કાઢી મૂકે, તો પછી તમે ક્યાં જશો? જો તમને
વહેંચવા માંગતા હોય, કોઈ તમને વેચવા માંગતું હોય તો વેચાઈ જજો, પણ તમારા સમાજ અને સંગઠનના ભોગે નહીં. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ સમાજને બહુ મોટું દ્રષ્ટાંત આપ્યું છે. આજે તમે જોઈ શકો છો, આ સમાજની અંદર જ્યારે બે ભાગ પડી ગયા છે. ગરીબ વર્ગ જે હતો એ આજે પણ એ જ જૂના વિસ્તારોમાં રહે છે, અને જે શિક્ષિત વર્ગ બન્યો, જે સારી સારી નોકરીઓ લાગ્યા, એ આ સમાજને તડછોડી, આ સમાજને ભૂલી અને અન્ય વિસ્તારોમાં શિફ્ટ થઈ ગયો છે. અને ત્યાં ઘણી વખત એ લોકો ચોરી છુપીથી રહે છે. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજાના મહેલ સાથે તમને સરખાવ્યા છે કે તમે એ લોકોના વિસ્તારની ઝાકમ ઝોકડ જોઈ અને કદાચ ત્યાં જતા તો રહો, પણ તમને ત્યાંથી એમને ખબર પડી જશે કે તમે તો અછૂત છો, બહુજન છો, અને કદાચ એ લોકોએ તમને ત્યાંથી તગેડી મૂક્યા, હડસેલી મૂક્યા, તમને અપમાનિત કર્યા. જ્યારે તમે નીકળ્યા ત્યારે તો તમે તમારી ચાલીમાંથી તમે એ ઝૂંપડીને તમે સળગાવી મૂકી દીધી, એટલે કે આ સમાજને તમે તરછોડી દીધેલો હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આવા લોકોના લાલ બત્તી આપી છે આ આગ્રાના ઐતિહાસિક ભાષણ દ્વારા. સાથે સાથે એમણે રાજનીતિના જે લોકો રાજનીતિ કરે છે, બાબા સાહેબે જે અનામત આપી, એ રાજનીતિમાં કહે છે કે તમે વેચાવાનું થાય તમે ભલે વેચાઈ જાઓ, વેચાઓ, પણ તમે તમારા સમાજના ભોગે ના વેચાઓ. આજે પરિસ્થિતિ શું થઈ છે? લોકો સમાજના નામે અનામત તો માંગે છે, એમએલએ એમપી તો બને છે, પણ પછી આ સમાજના વિકાસની વાત કરે છે ખરા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને અગમચેતી હતી, એમને ખ્યાલ આવી ગયો હતો કે આ સમાજના જે લોકો છે, જે બુદ્ધિજીવી વર્ગ છે, જે ઉચ્ચ અધિકારી વર્ગ જે છે, જે નોકરિયાત વર્ગ જે છે, એમના માટે ખાસ આ વાત બાબા સાહેબ આંબેડકર 18મી માર્ચ 1956ના દિવસે કરી. અને એટલે જ એ દિવસે માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વાત કરીએ તો એવું કહે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 18મી માર્ચે એવું કહ્યું કે મુझे पढ़े लिखो लोगों ने धोखा दिया. પણ બાબા સાહેબ આંબેડકરે આટલી વાત નથી કરી સાથીઓ. આ ચેતવણી પણ આપી છે, આ દ્રષ્ટાંત પણ આપ્યું છે કે આજે લોકો વેચાઈ જાય છે, આજે લોકો રાજકીય દલાલી કરે છે, ગુલામી કરે છે, અને જે સમાજના ભોગે કરે છે. સમાજને મળવું જોઈએ એ મળતું નથી. આવા લોકોને બાબા સાહેબ આંબેડકરે ખૂબ જલદ વાત કરી છે. સાથે સાથે એમણે એવું કહ્યું છે, એમના સમર્થકોને જણાવ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કે સાથીઓ, હું ટૂંક સમયમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર કરીશ, તેથી હવે હું અછૂત નહીં રહું. જો બાબા સાહેબ આંબેડકરે કેટલી મોટી વાત કરી છે આ સમાજને, કે એક સમાજને એક હાકલ કરી છે, સમાજને એક આહવાન આપ્યું કે ટૂંક સમયમાં હું બૌદ્ધ ધર્મ સ્વીકારવાનો છું, અને જ્યારે હું બૌદ્ધ ધર્મ સ્વીકારીશ એટલે હું અછૂત મટી જઈશ. એક એવા વિશાળ ફલક ઉપર હું આવી જઈશ કે ત્યાં મને અછૂત તરીકે કોઈ નહીં ઓળખે, મને એક બૌદ્ધિસ્ટ તરીકે ઓળખશે, મારી ઓળખ બદલાઈ જશે. બાબા સાહેબ આંબેડકરે આ સમાજને આ વાત કરી. બૌદ્ધ ધર્મ એ મહાન ધર્મ છે, બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, અને તેથી તેને પૂર્ણ જીવિત કરવો, પૂર્ણ સ્થાપિત કરવો એ તમારે કરવો પડશે. તમને કહીને ગયા છે, આ સમાજને કહીને ગયા છે. બૌદ્ધ ધર્મનું પૂર્ણ સ્થાપન કરવા માટે તમને જવાબદારી સોંપીને ગયા છે 18મી માર્ચ 1956ના દિવસે. કારણ કે આ દેશની અંદર 1290માં બુદ્ધ ધર્મ ધીરે ધીરે લુપ્ત થઈ ગયો હતો. એને બાબા સાહેબ આંબેડકરે આ ધર્મને, આ સમાનતાવાદી ધર્મને, આ વૈજ્ઞાનિક ધર્મને
પૂર્ણ સ્થાપિત કરવાનું સમાજને આ કામ સોંપ્યું છે. સાથીઓ, સાથે સાથે એમણે અધિકારીઓ અને કર્મચારીઓને પણ એક વાત કરી. વિદ્યાર્થીઓને પણ સંદેશ આપ્યો છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે. કેવો સંદેશ આપ્યો છે કે માત્ર તમે શિક્ષણ લઈ, ઉચ્ચ ડિગ્રી લઈ અને નોકરીની તલાશ ના કરતા. આજે આપણો સમાજ શું કરી રહ્યો છે? નોકરી શોધી રહ્યો છે. એટલા માટે ભણે છે કે એને નોકરી મળે અને એનું જીવન ધોરણ બદલાય. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપર, આ સમાજના બહુજનોના વિદ્યાર્થીઓ ઉપર એક સંદેશ આપ્યો છે. એમને એક જવાબદારી સોંપી છે કે તમે તમારા સમાજમાં જજો, ગલીઓ મોહલ્લામાં ચાલીઓમાં જજો અને ત્યાં જઈ પ્રચાર પ્રસારનું કામ કરજો. આજે છે કોઈ બહુજન વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બાબા સાહેબના પગલે ચાલતી હોય? હા, એની રોજીરોટી કમાવા માટે, માત્ર ને માત્ર નોકરી મેળવવા માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે એ એમનું સમય પસાર કરે છે. એમણે બીજું પણ કહ્યું છે કે શિક્ષા પ્રાપ્ત કરનાર ખૂબ જ લોકો છે, જેના કારણે ઘણા બધા લોકો ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે. પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ લોકોને જે ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચ્યા છે એમને એવું કહ્યું કે તમારી સેલેરી, તમારા પગારમાંથી 20% પગાર સમાજના ઉત્કર્ષ માટે વાપરજો, આ વિચારધારા ચલાવવા માટે વાપરજો, આ જન આંદોલન માટે વાપરજો. તો આ લોકોએ શું કર્યું? એમણે ફક્ત ને ફક્ત એમની ફાંદ વધારવા સિવાય બીજું કોઈ જ કામ કર્યું નથી. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના શબ્દો છે. ભારતીય મહિલાઓને પણ બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે કે તમારા પર બહુ મોટી જવાબદારી છે. અમારા અધૂરા કામ કરવા માટે બાબા સાહેબ આંબેડકર એ દિવસે બીજી પણ એક વાત કરી. એમણે કહ્યું કે હું ટૂંક સમયમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાનો છું. તો એ બાબા સાહેબ આંબેડકર, ત્યાં એક ચક્કી પાર્ટ વિસ્તાર છે આગ્રાની અંદર, ત્યાં એમણે એ દિવસે તથાગત ગૌતમ બુદ્ધની એક પ્રતિમાનું અનાવરણ કર્યું ત્યાં. અને એમણે આ દેશના સંદેશ આપ્યો બહુજનોને કે તમે મારા પગલે ચાલજો. અને આજે એ આગ્રાની અંદર જ્યારે તમે જાઓ ત્યારે આ ચક્કીપાટ વિસ્તારની અંદર જજો, જે બાબા સાહેબ આંબેડકર ખુદે તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરી અને એક બુદ્ધ વિહાર બનાવ્યો છે. અને વિશાળ બુદ્ધ વિહારને આજે ત્યાં ઉપલબ્ધ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ 7 વાતો જ્યારે સમાજને કરી, ભણેલા ગણેલા લોકોને કરી, વિદ્યાર્થીઓને વાત કરી, વિદ્યાર્થીઓની વાત કરી, રાજકારણીઓની વાત કરી, MLA MPની વાત કરી, મહિલાઓની વાત કરી, બુદ્ધ ધમ્મ સ્વીકારવાની વાત કરી. સાથે સાથે એમણે ખૂબ જ હતાશ અને નિરાશ થઈને કહ્યું કે હું કોઈ એવા નવયુવાનને દૂર દૂર સુધી મારી દ્રષ્ટિ કરું છું પણ હું જોઈ શકતો નથી કે મારી જિમ્મેદારી એ સ્વીકારે, જેથી હું આરામથી મૃત્યુ પામી શકું. એવું કોઈ મને દેખાતું નથી અને આ ચિંતા મને સતત સતાવે છે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આગ્રાની અંદર આ ચિંતા વ્યક્ત કરી હતી. એટલે સાથીઓ, બાબા સાહેબના કારણે આપણે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, ઘણું બધું હાંસલ કર્યું છે. લાખો કરોડો લોકો શિક્ષિત બન્યા છે, સન્માનજનક સ્થિતિએ પહોંચ્યા છે, મોટા મોટા હવેલી, બંગલાઓ, મહેલોમાં, ગાડીઓ, ફાર્મ હાઉસોમાં રહે છે. પરંતુ આ બાબા સાહેબની મુવમેન્ટ આજે ક્યાં છે? બાબા સાહેબ આંબેડકરે એવું પણ ત્યાં કહ્યું કે તળાવ હોય ને તો તળાવનું પાણી જે છે એ બંધિયાર હોય છે અને બંધિયાર પાણી
જો એમને એમ રહે તો એમાં પણ ગંધ અને દુર્ગંધ મારે છે. એટલે તમે એવું ન કરતા કે તમારા અધિકારો છીનવાઈ જાય અને તમને ખબર પણ ન પડે. તમારે આ વિચારધારાનો પ્રવાહ ચાલતો રાખવો પડશે. સતત દિન રાત આ જન આંદોલન ચલાવી રાખવું પડશે બાબા સાહેબ આંબેડકરનું. આજે આપણે લોકો સોશિયલ વેલફેરની કામગીરીઓ કરીએ છીએ, પરંતુ જન આંદોલન ચલાવતા નથી. કારણ કે અધિકારો સોશિયલ એક્ટિવિટીથી નથી મળતા, જન આંદોલનથી મળે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કોઈ ચેરિટી ન કરી. એમણે સતત 40 વર્ષ સુધી એમણે સંઘર્ષ કર્યો. 10 જેટલા એમણે સત્યાગ્રહો કર્યા. અનેક જગ્યાએ એમણે ભાષણો આપીને લોકોને જાગૃત કર્યા, પોલિટિકલ પાર્ટી બનાવી. એ પોતે પત્રકાર બનીને 6 જેટલા મેગેઝિનો અલગ અલગ સમયાંતરે એ બહાર પાડતા રહ્યા. મહિલાઓના અધિકારો માટે લડ્યા, મજૂરોના અધિકારો માટે લડ્યા. એટલે બાબા સાહેબ આંબેડકરે કહ્યું કે મને આ દેશની અંદર બીજાથી કોઈનાથી ખતરો નથી, પણ મને મારા સમાજથી જ ખતરો છે. કેમ કે મારો સમાજ જે છે એ મને લાગે છે કે દિશા વિહીન બનતો જતો છે. સાથે એમણે બીજી પણ વ્યથા વાત કરી. એમણે કહ્યું કે હું ભૂમિહીન મજૂરો માટે કંઈ જાજુ કરી શકતો નથી. હું તેમ છતાં હું આ સરકાર સામે લડીશ અને આ દેશના બહુજનોને જમીન અપાવવા સરકાર સામે લડીશ અને જમીન અપાવવાના પ્રયત્નો કરીશ. વિચાર કરો, બાબા સાહેબ આંબેડકરે એક સામાન્ય ગરીબ, એક ગ્રામ્ય મજૂરની પણ એમણે પરવા કરી છે. ભૂમિહીન ખેત મજૂરોની વાત કરી છે એમણે, કે જે જાગીરદારો જમીનદારોના ત્યાં ખેત મજૂરી કરે છે અને એમનું ત્યાં ખૂબ મોટા પાયે શોષણ થાય છે. બાબા સાહેબ આંબેડકર ઈચ્છતા હતા કે ભારતની જમીનનું રાષ્ટ્રીયકરણ થાય, પણ એટલો એમનો કદાચ સમય નહીં મળ્યો હોય અને એની વ્યથા એમણે આગ્રાના 18 માર્ચ 1956ના ઐતિહાસિક ભાષણમાં આ વાત એમણે કરી. અને તેમ છતાં એમણે કહ્યું કે હું 100% એના માટે લડાઈ લડીશ અને સરકાર સામે ગમે તે ભોગે હું જમીન અપાવીશ. સાથીઓ, એટલે 18 માર્ચ 1956ના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ ઐતિહાસિક ભાષણ આ સમાજ માટે, આ બહુજન સમાજ માટે, આ દેશના શોષિતો, પીડિતો, અધિકાર વંચિતો માટે આ ઐતિહાસિક ભાષણ છે. દરેક વ્યક્તિએ આ બાબા સાહેબના 7 વિચારો જે છે, આ 7 જે એમણે વાત કરી છે, અને ખાસ કરીને જે અત્યારે રાજકારણીઓ છે, MLA MPઓ છે, એ પોતે વ્યક્તિગત લાભ માટે સમાજને જે ગીરવે મૂકે છે, એમને પણ ચેતવ્યા છે કે સમાજના ભોગે તમે આવું ન કરશો, નહીંતર તમારો સમાજ દૂર થઈ જશે. સાથીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ છેલ્લું વાક્ય કે મુझे पढ़े लिखे लोगों ने धोखा दिया. હું આશા અને અપેક્ષા રાખું છું જય ભીમ ગુજરાત ચેનલ તરફથી કે આજની આ મારી વાત સાંભળી આપ સૌ બહુજનો આ બાબા સાહેબની જે મૂવમેન્ટ છે, એમનું જે જન આંદોલન છે, એમણે જે વિચારધારા આ સમાજમાં પ્રસ્થાપિત કરી છે, આ દેશમાં જે હક અને અધિકાર એમણે મેળવ્યા છે, આ વિચારધારા થકી એને સલામત રાખવાની જવાબદારી તમારા માથે આવી છે. તમારી સમસ્યાનું સમાધાન તમારે જાતે જ કરવું પડશે. તમે એમ કહેશો કે મને મળી ગયું છે ને, એ નહીં ચાલે. તમને એકલાના નથી મળ્યું, આ સમાજને આપવાનું આંદોલન છે. સાથીઓ, આજના દિવસે આ તબક્કે 18મી માર્ચ 1956ને મારી જય ભીમ ગુજરાત ચેનલ વતી નમ્ર અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળી આ બાબા સાહેબે જે વેદના વ્યક્ત કરી છે, જે વિચારો વ્યક્ત કર્યા છે, જે વ્યથા ઠાલવી છે, અને એમને જે દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી નવયુવાન, એવા હજારો લાખો નવયુવાન હું જોયું, એવી આશાના અપેક્ષા સાથે જય ભીમ, નમો બુદ્ધાય.